કે છે ને નીતિન ભાઈને કેવું છે કે પ્રિયાબેનને બહુ અમારા ટીચરને કે હેરાન નહીં કરવાના હો. અહીંયા છોકરા મેં કે દીખી જાણી તમને બસ આવું ખીજાતું. ગુડ ઇવનિંગ, કેમ છો બધા? મજામાં જ રહેવાનું યાર. ખોટી ચિંતા કરીને કઈ છે નહીં. ચિંતા ચિત્તા સમાન છે ભાઈ. આજો મારો અવાજ તમને થોડો જાડો વધારે લાગતો હશે. એનું કારણ છે કે મને શરદી થઈ છે. આજ મેં વ્લોગે મોડો ચાલુ કર્યો કેમ કે આખો દી સૂતો જ રહ્યો. ડૉક્ટર એવી ઘેનની ગોળી આપી ને કે નીંદર જ આવ્યો રાખે. ખાવ એટલે નીંદર આવે, ખાવ એટલે નીંદર આવે. એટલે ભાઈ આજે મારાથી વ્લોગ શૂટ ના થયો, પણ મેં કીધું મારા મિત્રો રાહ જોતા હશે, સબસ્ક્રાઈબર મિત્રો, એટલે મેં કીધું નાખી દો. બાકી આ તો નવરી, આને કંઈ કામ છે નહીં. ખાલી એક કામ, મને ઓલું લેવું. હું શોપિંગ કરું, હું ઓનલાઈન મગાવું. કંઈ ઓનલાઈન મગાવીને હું ગેટે જઈને મારા પગ ઘાઈ ગયા. પાર્સલ વાળો આવે એટલે ગેટે આવે, બરોબર, એટલે ત્યાં જવું પડે ફરજિયાત. હમણાં એક પાર્સલ મગાવ્યું એને, હતું શું ખબર, ઓલું છોકરીઓને શું હોય ઓલું બ્રશ નહીં આવે, પેન્સિલ જેવું હોય, શું કહેવાય, કાજલ. હા કાજલ. તો પાર્સલ આવ્યું એટલે મને તો ખબર નહોતી. હું ગયો લેવા તો એ ભાઈ કહે કે ઓનલાઈન નથી, કે તમારે કેસ આપવાના છે. મેં કીધું વાંધો નહીં, કેસ આપી દઈએ. એક મિનિટ હેડા કાઢ લો. પછી ગંધારા છી. પછી એની પાસે સ્ટુપિડ છે ને, પછી એમની પાસે રોકડા શાયદ નહીં હોય. ના એવું નહોતું. રોકડા તો મારી પાસે હતા. કેટલા? પણ પાર્સલમાં મેં જોયું ને તો ખાલી એક પેન્સિલ જેવું હતું, બરોબર. પેન્સિલની કિંમત કેવડી હતી ખબર? ₹450. અરે ગાંડી, હું તને અપ્સરાની પેન્સિલ લઈ દે ખાલી ₹2 આવત, એનાથી બધું મસ્ત ચોખ્ખું થઈ જતા. આમ દેખાતા આમ કાયદેસર જો આમ કરે. જેટલી ગર્લ્સ વિડીયો જોતી હોય ને પ્લીઝ કોમેન્ટ કરજો અને એને કહેજો કે એ પેન્સિલમાં અને આ પેન્સિલમાં કેટલો ફેર. કંઈ ફેર નહીં, એનાથી બ્લેક અક્ષર જ લખે ને આનાથી બ્લેક અક્ષર જ લખે, એને કંઈ જાજો ફેર નથી. આ તે મગાવી જાડી હતી અને હું જે કહું અપ્સરાની પેન્સિલ એ ઝીણી આવે. પોતે ઓનલાઈન મંગાવે ને એ બધું ચાલે, આપણે મંગાવીએ તો એમ કે આમ છો તેમ છો. મેં હું મંગાવ્યું ઓનલાઈન, મને કે તમે ઘણી વખત યાર મંગાવતા હોય, પણ શું મંગાવ્યું એ હવે મને અત્યારે થોડી યાદ હોય. એ છે ને પુરુષમાં એક આ બહુ ખાતું. આ છે ને ઘણા લોકો એવી આમ મગજમાં રાખીને બેસે, અને હું આના એવું કાંઈ મગજમાં ના હોય મને. મેં ખાલી આ મહિનામાં ઓલું આપણે શું કહેવાય માઇક જ મગાવ્યો ઓનલાઈન. એણે એક કુર્તી આવી, એની એક ઓલું બ્રશ, આપણે સોરી આ કાજલ આવ્યું, પછી ઓલું બ્રશ આવ્યું, મેકઅપની એક કીટ આવી, પછી એવા તો નાના મોટા ઘણા બધા. હવે ખબર નહીં હવે યાર, લેડીઝ હોય એટલે ખર્ચો થાય જ. ખર્ચા ક્યાં કોણ કોઈ કહે છે? હું તો ખાલી એમ કહું છું કે કેટલા પાર્સલ આવે. ભાઈ તો વસ્તુ જે જોઈએ છે જીવનની અંદર, એ જરૂરિયાત હોય એ તો આપણે લેવી જ પડે. ઓબ્રેસલી નહીં, તમે ઓલું બ્રશ જે આવે ને, બ્રશ, બરોબર, બ્રશ જે આવે ને, બ્રશ, બરોબર, એના કરતાં કલર મારવાનો પીછો આવે એ લઈ લ્યો તમે. આપણે કલર કરીએ ને, દિવાલમાં કલર કરીએ ને, એ પીછો મારો જ ન આવે. કોઈ પાસે હોય થોડી ઘણી તાનામાં નાખી દેજો. લે યાર, બ્રશ તો બ્રશ કહેવાય ને મિત્રો, તમે જ કહો બ્રશ તો બ્રશ કહેવાય કે ન કહેવાય? તો પછી એ ઓલું બ્રશ હોય કે આ બ્રશ હોય, શું ફેર પડે? તારે તો આમ જ કરવાનું છે. બોલ, બોલવા જેવા શબ્દ નથી રેવા દીઠા. કશો વાંધો નહીં મિત્રો. તમને અમારો Q&A વિડીયો કેવો લાગ્યો એ જરાક પાછી આમાં કોમેન્ટ કરી દો. સારો કે ખરાબ કે એવરેજ કે મને બનાવો છે, પણ કંઈક એવા પ્રશ્ન પૂછો જેથી કરીને અમને પણ મજા આવે અને તમને પણ સાંભળવાની મજા આવે. પ્રશ્ન આમ એવા પૂછાય, બે ધડક પૂછી લેવાના. પૂછજો તમે. શરમાવાનું ને વિડીયો બનાવતા શરમાવ છો નહીં, પ્રશ્ન બોલતા શરમાવ છો નહીં, અમે જવાબ દેતા પણ શરમાવ છો. તું બોલ, હું તો નથી શરમાવ. પણ મિત્રો તમે જે Q&A વિડીયો મેં મૂક્યો કાલે, બરોબર, એમાં ઘણો બધો તમારો પ્રતિસાદ બહુ સારો મળ્યો છે. મતલબ કે પ્રતિસાદ બોલ, તું હાલ તું બોલ. રિસ્પોન્સ ઘણો બધો સારો મળેલો છે, એના માટે ખૂબ ખૂબ
આભાર તમારો. અને હજી પણ એવા પ્રશ્ન કરજો તો જેથી કરીને એનો પાર્ટ 2 આવે ને એ બહુ જોરદાર આવશે. આના કરતાં પણ આ જે વિડીયો જોયો તો એના કરતાં પણ વધારે એમાં મજા આવશે. એવું કંઈક આપણે નવીન કરીએ. અને બીજું તો હજી મારે કાલે એક પાર્સલ આવવાનો છે જે હું તમારા માટે સરપ્રાઈઝ રાખીશ. અને આના માટે પણ સરપ્રાઈઝ છે. એને ફક્ત ખાલી પાર્સલ નહીં આવ્યું તો મને બહુ મોટી સરપ્રાઈઝ મળશે. કેમ કે પાર્સલ વાળો આવશે ને એમ કે ના આવું કે પાર્સલ આવ્યું જ નથી, જવા દે. શોપિંગ આખો દિવસ મારે છેલ્લે કાંઈ પાર્સલ કે કાંઈ ના હોય ને તો મારે છેલ્લે ઝોમેટો તો ઊભો જ હોય. ઘરે બનાવવાનું આળસ થાય. એનું કારણ છે કે હમણાં હું ભાંગી છું એટલે એમ બોલો. ભાંગી એટલે નહીં, આળસ જ થાય. જમવાનું બનાવવાનું આળસ જ થાય. બાકી ભાંગી તો ઠીક હોય, ભાંગતા રસોઈ તો થાય ને. થોડીક થાય પણ રસોઈ તો થાય. બરોબર કે મિત્રો? આળસ છું તો છું આળસુડી એમાં નો આળસ છું તો ઈ આળસ છે. બરોબર, ઈ આપણે આવે. બરોબર, આળસ આપણે આવે. બરોબર, આળસુડું ન હોય. આળસુ એમ કહેવાય કે હું આળસુ આળસ છું. તું આળસ નહીં પહોંચું યાર આના. કે ન્યુરોસર્જન હોય ને હારો તો મને કહેજો. આનો આપણે દિમાગને થોડોક ઈલાજ કરવાનો છે. અમારે તમે બધા કોમેન્ટની અંદર એ કહેતા હોય ને કે તમારા બેયને બહુ ભળે છે અને આવા તમે નસીબદાર છો કે તમને આવા મેના રાણી મહિલા અને ફલાણું ને ઠીકણું. વાત બધી સાચી છે, અમારે ભળે પણ છે. પણ ક્યારેક બે વિચારે એવી વાત થઈ જાય ને તો મને એમ થાય કે આને ઝાપટ જીકી દો. એવું તો હાલતો હોય, ઘણા થતું હોય. ભાઈ મારા જે લોક જોતા હોય ને, મેરિટ લોકો હોય, એ કોમેન્ટ કરજો તમારે એવું થાય છે. કાંક તો તું નહીં અને કાંક તો હું. આપણે એવું નથી થતું, થાય પણ હજી થોડીક વાર લાગશે. એ આપણે બતાવશું લોગમાં. કાં તું નહીં કાં હું બતાવીશ તમને બાંધીને તેને. બહુ મજા આવશે. અમે છે ને ખરેખર આ જ્યારે મને ખબર હોય ને તો ત્યારે વિડીયો ઉતારતા હોય ને ત્યારે એ વિડીયો નહીં નો ડાઉટ સારો જ જાય છે, સારો બને છે. બટ મને ના ખબર હોય ને એ વિડીયો બનાવે ને ઓહો જોરદાર. ખરેખર બહુ મજા આવે. કેમ કે ત્યારે કંઈ ખબર જ ન હોય કે શું છે શું નહીં. અને તમને પણ બધાને જોવાની મજા આવશે. ઓલો જે આપણે વિડીયો બનાવ્યો કયો પ્રેન્ક વાળો, હા, તો એમાં મને રિયલી કંઈ ખબર જ નહોતી તો કેટલી જોવાની મજા આવી. એવી જ રીતે હજી પણ એવો કંઈક વિચાર છે કે કંઈક કરીએ આમ. જો ભાઈ કઈને વિડીયો બનાવીએ ને એમાં કેવું થાય ખબર? જો મોટું જો લટબટ નીકળી ગઈ, બરોબર, ડાચું ધોયેલું હે. બોલું તો તમને ઓરિજિનલ આમ જોવાની જ મજા આવે કે ઓહો આ હે આ પ્રિયા, આ પ્રિયા એમ થાય. બહુ મજા આવે, ખરેખર મજા આવે. અને મને પણ આમ જ્યારે એ વિડીયો અપલોડ કર્યો ને આજે આપણે વિડીયો બનાવ્યો તો એ મને નહોતી ખબર ને ત્યારે ખરેખર મને એમ થયું કે અરે મારા ઉપર આવું છું એમ કે આને. અને પાછી જે વ્યક્તિએ કોમેન્ટ કરી હતી ને એ હાઈડમાં રાખી દીધી હતી. એટલે એટલા તો પાકા કે મને ખબર ના પડવા દીધી. એટલે જેથી કરીને મિત્રો હું એટલે જ કહું છું કે તમે લોકો કોમેન્ટ કરો અને અમે મસ્ત વિડીયો તમારી સામે લઈ આવ્યા અને તમને એન્જોય કરાવી શકી, મોજ કરાવી શકી અને અમને પણ મજા આવે. આપણે ચેલેન્જ વિડીયો કરી નાખીએ તો કરવો છે. કોમેન્ટ કરજો તમે લોકો કે અમે કયો વિડીયો કરી ચેલેન્જ. માર નહીં મારો ફોન હલે આ વરી જીરી પાસે હલે. આમ ના પહોંચું પણ આમ તો પહોંચું ને યાર. હલાવો હું કામ તમે હાલો સોરી નો ડાઉટ. પછી કે મને એમ કે મને તેમ કરે. તો મિત્રો બ્લોગમાં આ મારું છે ને બુગુ છે. આના વિશે કોઈ બે શબ્દ કહી દેજો. આ મારું બહુ પ્યારું છે. તો ભાઈ બ્લોગમાં નહીં સોરી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જૂના હોય તો શક્કરપારા ખાઈ લેજો. બરોબર, અને અમારો બ્લોગ તમે કન્ટિન્યુ જોજો. અમને બહુ મજા આવે. બધા મિત્રોને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. બરોબર, અને બહુ મિત્રો ખરેખર યાર મને આમ દિલથી આ મારી પાસે શબ્દો નથી. એટલો મને વિશ્વાસ નથી કે મને આટલા લોકો મને પ્રેમ કરે છે યાર. ખરેખર દિલથી આભાર તમારો બધા. અને વિડીયોઝ જોજો મારો ભાઈ આખો કેવો લાગ્યો. બરોબર, કોમેન્ટ કરી દેજો. બાકી અમે રોજ તમારી સામે ઉપસ્થિત થઈ જાવ. બરોબર, આજ તો કઈ ઓલું શું કે બોલવાનું આમ કે યાદ નથી આવતું મને. નહીં બોલવાનું યાદ આવે છે નો ડાઉટ, પણ એને થોડીક શરદી થઈ છે અને મજા જેવું નથી ને એના હિસાબે થઈને ખાલી એક ઉલટી જ નથી થઈ. તમે બધા કહેતા હોય કોમેન્ટમાં
તો આને એક ઢીકો માર દો એટલે ઈ ઉલટી એ પણ થઈ ઢીકો જાય. મારે ક્યાં ઉલટી થાય તમારે ઘણા ક્યાં ઉકી ના, ના, રહે. ભાઈ તમારા ગામમાં કોઈ ઢીકે મારે ઉલટી થતી હોય ને તો મને છે પ્રૂફ મોકલજો તો હું આને બતાવી આવું ના ઢીકે મારે ઉલટી થાય હો. હાવ ફાકા ફોજદારીમાં તો પેલો નંબર આવે. ગમે બોલી નાખે તો ખબર ન હોય પાછી હું બોલવું બોલી નાખે. એક દિવસ છે ને મિત્રો પાર્સલ મારે મગાવવું છે. એ પાર્સલમાં મારે અત્યારે હું ઓપન ચેલેન્જ આપું છું પ્રિયાને, બરોબર. એ પાર્સલમાં મારે એક ગરોળી, નાની એવી ગરોળી અંદર ફિટ કરી દેવી, ડુપ્લિકેટ. પછી હું હે ને વિડીયો શૂટ કરીને તમને બધાને બતાવી કે હવે તો મને કેટલી ખબર પડી બી ગઈ. તમને ખબર પડી ગઈ ને? ઓકે, તો હું કંઈક બીજું એવું કરીશ કે જેથી તું આમ ગરોળી જોઈને આમ બીજા એમ કરીશ. નો બી ગરોળી એટલી હે આમ ખાલી આમ જોઈ જાય ને આમ ક્યાંય તોય રાડો ગરોળી ગરોળી. પાછી તો હું એને અડું ને આમ કરીને ખાલી આમ ટચ કર્યું તોય ધ્રુજવા માંડે. એટલે હું એટલે મને એવું થાય કે મારી પાસે આવી ગઈ ને મને પછી ત્યારે એના જ વિચાર હાલતા હોય એટલે થોડીક આમ અંદરથી વગેરે વગેરે. ઈ કે મને ઈ કે રાતે નીંદરે ન આવે. એ તો જાણે કેમ આવીને તાર ભેગી હોવાની હોય કે માસી માસી હું આવી ગઈ તમારી પાસે સુવા, હવે હું સુઈ જાઉં એમ કે આવી. યસ. એટલે તો ભાઈ શોપિંગનું તો એવું છે બધું. મને સરપ્રાઈઝ નથી આપતા એની માટે મને બસ આ ખોટું રોવું ન કર. સરપ્રાઈઝ આપી હું તને એક દિવસ. તું આમ સવારમાં છે ને ઉઠીને આમ જોઈશ, ઓહ આ બધું શું થઈ ગયું. રાતે તો હું આવી હતી ને શું કહેવાય ઓલી રેન્જ રોવર લઈ આવવાના હો. અરે રેન્જ રોવર થી ઊંચી રેવર રોન્જ લઈ આવી. ના મને એ નથી ગમતી. રેવર રોન્જ નથી ગમતું ના. તો રેન્જ રોવર ગમે. યસ. રોવર રેન્જ નથી ગમતી, ના. રેન્જ રોવર ગમે. યસ. આ ગુજરાતી શિક્ષક છે. એટલે મને ખબર જ છે પણ હું એની નસું તારા સ્ટુડન્ટ બધા છે ને કોમેન્ટ એવી કરે કે અમારા ટીચર અમને ખીજાય બહુ. અહીંયા છોકરા મેં કીધી ખીજાણી તમને. બસ આવું ખીજાતું? ના રે ના, હું ખીજાવ ને તો આખો ક્લાસ દાંત કાઢે. ના હવે આખો ક્લાસ આમ ભડકા આમ કે ભડકે બરે ભડકે બરે ભડકે ભરે ને ભંકારા વાગતા હોય એમ મીન્સ આમ ભંકારા વાગે તમારે કોઈ ભંકારા નહીં સોરી યાર. હા ભંકારા તમારે કોઈ ભંકારા વાગે અમારે ભણકારા વાગે. અચ્છા ને મારી વાતનું આવું વર્તેશન કરી નાખે છે આમ કંઈક તો મને ખુદને હું વાત કરતી હોય ને તો મને વિચાર આવે કે મારે શું બોલવું અને શું ન બોલવું. વચમાં ડબકીમાં દે ચાલુ કરીએ બે છે પણ તું બોલે જેવું તો મારે શું કરવું? તો એ સમજી જાય છે સમજવાવાળા. પણ હું હરખા સમજાવ એટલે સમજ બાકી ન સમજ. હા તો આને સર હવે મારા સ્ટુડન્ટ હોય ને એ બધા છે ને આ સરને છે ને કોમેન્ટ એમ કરજો કે સર તમે આ પણ લેક્ચર લેવા આવી જાવ ને આ એકાઉન્ટ ખાતું આને બહુ જ ગમે છે. એવું નથી, મારો કહેવાનો મતલબ એ છે કે તને ભંકારા અને ભણકારા આ બેમાં કઈ ડિફરન્સ તમને મિત્રો ડિફરન્સ દેખાય આ બેમાં તો કોમેન્ટ કરી દેજો. ડિફરન્સ છે નો ડાઉટ, પણ ક્યારેક છે ને બોલવામાં મિસ્ટેક થઈ જાય. ગુજરાતીના ટીચર હોય ને એટલે હું એવું નથી ગુજરાતીનો એકનો છું, હું સોશિયોલોજીનો છું, ગુજરાતીનો છું. ઓકે બસ. અને છે ને મારા એ તો ઠીક મારા સ્ટુડન્ટ રહ્યા ને એ કહેતા હતા કે અમારે કે છે ને નીતિનભાઈને કેવું છે કે પ્રિયાબેનને બહુ અમારા ટીચરને કે હેરાન નહીં કરવાના હો ન પાડી કે પછી અમે કે ખીજાશું તમને. આ ખીજાઈ લેજો, હાલો આ કોમેન્ટમાં ખીજાઈ લેજો બસ, મને હું સાંભળી લઈ ધીમેથી. હિરલ કહેતી હતી, રાધિકા કહેતી હતી, ઘણી કહેતી હતી કે પછી કોલે કેવી યાદ જ નથી. બોલો સ્ટુડન્ટના નામ યાદ નથી હું ભણાવતા. એ એવું નથી યાર. તો ભાઈ હું બોલવા બોલું ને અમારે આ વાત કરતી હતી અધૂરી રહી ગઈ તને મજા આવી. રાધિકા હિરલ અને રાધિકાની બેન ઓલી નાની છે એ હમણાં નવમામાં આવી છે. નામ કેવી આમ હૈયે ઉઠે છે પણ શું કે હૈયે નથી. હૈયે જો હું નામ બોલું રેન્ડમલી નામ બોલું બરોબર, તું મને કહેજે. રાધિકા તો છે, આરતી, પૂજા, વિશ્વા, કૃષ્ણા, ભૂમિ, ચાગલી, મંજુ. એ તો ચાગલી મંજુ નામ છે. હા હોય લે યાર ચાગલી નામ હોય. હા ચાગલી. આ ઘણા એને આપણે રોડ ઉપર ટ્રક જતા હોય ને એની પાછળ લખેલું હોય ચાગલી. એ તો ચાગલી ઓલી હોય કંઈક
અર્થ એનો બીજો જ થતો હશે ને. આજનો વિડીયો અહીંયા સુધી જ, બરોબર. મળીએ કાલે નવા વ્લોગ, નવો દિવસ, નવી સવાર. ત્યાં સુધી જય દ્વારકા. ધીશ.